નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ચૂંટણી વ્યૂહ કાર્યકર્તા બેઠક યોજાઈ હતી. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી ભાજપના નેતાઓ પર બગડ્યા હતા. જેને અમે નથી સાચવી શક્યા એને તમે કેમ સાચવશે? પાટીલ પર કર્યા આકરા પ્રહારો. કોંગ્રેસના સમયમાં મંજૂર થયેલા કામને હાલના ભાજપના ત્રિકમ ગેંગના નેતાઓ ત્રિકમ મારી કરી રહ્યા છે કામગીરી. JK ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. બેફામ થયા છે એને સબક શીખવાડવા, એની ઉપર લગામ કસવા કોંગ્રેસ તૈયાર છે. કોંગ્રેસ તૈયાર છે. વરાજા ઘણી વખત ત્યાં ક્યારેક અણવર બનવાનો વારો આવે તોય લગ્નમાં કાચું નહીં કપાવા દે, જરાય મૂંઝાતા નહીં, જરી મૂંઝાતા નહીં. ઘણી બધી વાતો થઈ, પણ મારી આપને એક અમરેલી તાલુકાના સૌ હાકમ જેવા આગેવાનો, ગઠબંધનના સાથીઓ અહીંયા બેઠા છે. ગઈ ચૂંટણીના પરિણામને ભૂલી જાઓ. ખૂબ ખરાબ રીતે મતનું વિભાજન થયું, એનો ફાયદો ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ. અમુક લોકો ફાકા ફોજદારી કરતા હતા કે ચપટી વગાડીને કામ થાય. એને કહી દેજો એકવાર ઊભા થઈને કે અમે વિરોધ પક્ષમાં રહીને જે કામ મંજૂર કરી ગયા ને, ત્રિકમ ગેંગ હજી એના ખાતમુહૂર્ત હવા વર્ષ ફાકા ફોજદારી કરતા હતા. નવા કામ મંજૂર થયા કે નહીં એનો તો હિસાબ માંગશું, પણ અમે મંજૂર કરાવીને ગયા ને. આ ત્રિકમ ગેંગ ત્રિકમ કોસાડ્યા, ખાડા ખોડા તો હજી ખાતમુહૂર્ત કરી ન થાય કે એટલા કામ પડતર પડ્યા. આપણે આ લોકોને જવાબ આપવાનો છે. જવાબ આપવાનું માધ્યમ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા બની શકે. બે હાથ જોડીને વિનંતી છે કે અહીંથી ઊભા થાવ, સંકલ્પ લઈને જાજો કે આ લડાઈ જેની ઠુમરે નથી લડવાની. આ લડાઈ પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, સુરેશ કોટડિયા, ખાતરસિંહ બાપા, વીરજી બાપા ગરદેવા ને આપણે આપણે સૌએ લડવા.